ખેડા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ તથા ડોક્ટર એનડી દેસાઈ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ વિશ્વ સ્તનપાન સપ્તાહ 2026નો ભવ્ય સમાપન સમારંભ હોસ્પિટલ પરિસરમાં ઉત્સાહભેર યોજાયો હતો। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાય, સીડીએચઓ ડોક્ટર શાલિની ભાટિયા તથા ડીડીયુના કેમ્પસ ડિરેક્ટર અંકુર દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના પ્રારંભે પ્રસ્તુતિ અને સ્ત્રી રોગ વિભાગના વડા ડોક્ટર ચિંતન ઉપાધ્યાય સપ્તાહ દરમિયાન યોજાયેલી વિવિધ જાગૃતિ પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ કરી મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે કલેક્ટર એનવી ઉપાધ્યાયે સ્વસ્થ માતા અને બાળકને વિકસિત સમાજનો પાયો ગણાવી માતાના દૂધનું મહત્વ સમજાવ્યું હતું। આજે વિશ્વ સ્તનપાન સપ્તાહ નિમિત્તે જ્યારે એનડી દેસાઈ મેડિકલ કોલેજમાં આ સપ્તાહની ઉજવણી આપણા જિલ્લાના સમાહર્તા માનનીય શ્રી કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં યોજાયો, જેમાં આ આખું સપ્તાહ આપણે ગાયનેક અને પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટ તેમજ જિલ્લા આરોગ્ય શાખાના સંલગ્નથી આખા ખેડા જિલ્લામાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરી। લગભગ આખા ખેડા જિલ્લામાં દરેક સગર્ભા અને ધાત્રી માતાઓને આપણે આ સંદેશો પહોંચાડ્યો કે માતાનું દૂધ કેટલું મહત્વનું છે અને શા માટે જરૂરી છે। દરેક જિલ્લા કક્ષાએ, દરેક રાજ્યમાં અને આખા દેશમાં જ્યારે આની ઉજવણી થઈ રહી છે ત્યારે અમે આ સહિયારો પુરુષાર્થ કર્યો જિલ્લા પંચાયત અને મેડિકલ કોલેજે। એ નવતર પ્રયોગ હતો અને એનાથી અમારી ઘણી બધી માતાઓને, બહેનોને, સગર્ભા સ્ત્રીઓને આનો લાભ થયો છે। એ બાબતે માનનીય કલેક્ટરશ્રીએ અમને આગળ પણ આ ચાલુ રાખવાનું અને એનો મુખ્ય સંદેશ એ છે કે ટકાઉ જીવનની શરૂઆત માટે સ્તનપાન એ ખૂબ આશીર્વાદરૂપી છે અને જે પણ આના માટે અસરકારક વસ્તુઓ છે એને આપણે મજબૂત બનાવવાની છે। ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ માતાનું જે દૂધ છે અથવા સ્તનપાન છે એ જીવનની પહેલી રસી છે અને એ જીવન માટે શ્રેષ્ઠ છે, પરંતુ એક અથવા બીજા કારણથી માતા જે છે એ બાળકના નવજાત શિશુના જન્મ પછી એના 1 કલાકની અંદર જે માતાનું ધાવણ શરૂ કરી શકતી નથી, એવા 50%થી વધુ બાળકો આપણા NFHS 6ના સર્વે મુજબ જણાઈ આવ્યા છે। તો મારી આ પ્લેટફોર્મથી, આ માધ્યમથી ખેડા જિલ્લાની જનતાને, ખાસ કરીને આપણી માતાઓ, બહેનો, દીકરીઓને અને ખાસ કરીને આપણા વડવાઓ જે સાસુ છે અથવા તો નણંદ છે, જે આપણા ઘરના વડીલો છે, દાદા દાદી, નાના નાની, એમને મારી ખાસ અપીલ છે કે જ્યારે પણ આપણી સ્ત્રી જે સગર્ભાવસ્થા પછી પ્રસૂતિ થાય તો ઘરે આવ્યા પછી પણ એને એક ઇમોશનલ એક સપોર્ટ આપીએ, એને એવો સ્વાભાવિક રીતે જે માતા છે એને બાળકને દૂધ પીવડાવવા માટે, સ્તનપાન કરવા માટે પૂરો સમય આપીએ।